આગળ વાત રાજકીય સમાચારની રાત્રો કેસમાં પાસના નેતા અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધી છે। સુરતની કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા છે। સુરત પોલીસે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી। આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અલ્પેશના જામીન રદ કરતા મોટો ઝાટકો આપ્યો છે, જેથી અલ્પેશે ફરી એકવાર જેલમાં જવું પડી શકે છે। જોકે અલ્પેશના વકીલો આ કેસને હાઈકોર્ટમાં પડકારશે। સુરતના પોલીસ કમિશનરે કહ્યું છે કે જો અલ્પેશ હાઈકોર્ટમાં જશે તો તેઓ પણ હાઈકોર્ટમાં અપીલ કરશે। પોલીસ ગમે ત્યારે અલ્પેશની ધરપકડ કરી શકે છે। મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથિરિયાને શરતી જામીન આપ્યા હતા। અલ્પેશ સામે કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવાનો આક્ષેપ લાગ્યો હતો। રાદ્રો કેસમાં શરત હતી કે અલ્પેશ કાયદાનું પાલન કરશે, પરંતુ છેલ્લા દિવસોમાં અલ્પેશે તમામ શરતોનો ભંગ કર્યો। વરાછા વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ બાઇક પાર્ક કરવા મુદ્દે અલ્પેશની અટકાયત કરી, જે બાદ અલ્પેશે જેલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેફામ ગાળો આપી અભદ્ર વર્તન કર્યું। કોર્ટમાં અરજીની સુનાવણી વખતે અલ્પેશ દ્વારા જે અભદ્ર ભાષાનો ઉપયોગ અને વર્તન કરવામાં આવ્યું તેની સીડી પણ રજૂ કરવામાં આવી। પોલીસ કમિશનરે કહ્યું કે આ ચુકાદો અન્ય આરોપી માટે ચેતવણી રૂપ રહેશે। અન્ય આરોપીઓને આ ચુકાદા પરથી શીખ મળશે કે શરતોનું કેવી રીતે પાલન કરવું જોઈએ। આ ઉપરાંત અલ્પેશ સરથાણા પોલીસ મથકમાં અન્ય ગુનામાં આરોપી છે। પોલીસ આ કેસમાં પણ તેની ધરપકડ કરશે। ખૂબ જ મહત્વનો ચુકાદો છે, કારણ કે કોઈ પણ આરોપી જ્યારે જામીન ઉપર છૂટે ત્યારે જામીનની અમુક શરતો હોય છે અને એ ખૂબ જરૂરી છે કે શરતોનું પાલન કરવામાં આવે, અથવા નહીં તો કાયદાનો કોઈ મતલબ રહેશે નહીં। તો આ દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ચુકાદો છે અને બીજા જે આરોપીઓ છે જે જામીન ઉપર છૂટીને કાયદો હાથમાં લેતા હોય છે एमना ऊपर पण एनी सारी असर पड़े। वो उनका हक है, वो हाई कोर्ट में अगर जाना चाहें तो जा सकते हैं, लेकिन हम भी अपना पक्ष रखेंगे और उसका विरोध करेंगे। सूरतना प्रिंसिपल सेशन जज श्री आर.के. देसाई साहेबे अल्पेश कथિરિયાના જામીન રદ કર્યા છે અને સાથે એવો પણ હુકમ કર્યો છે કે એને એરેસ્ટ કરી ઇમિડિયેટ એને કસ્ટડીમાં મોકલી આપો એવો ઓર્ડર પણ કર્યો છે। સરેન્ડર વાળી જે વાત છે એ શું છે સ્પષ્ટ નથી થતું। નામદાર કોર્ટે એવો હુકમ કર્યો છે કે એને એરેસ્ટ કરી એને ઇમિડિયેટ એરેસ્ટ કરી અને કસ્ટડીમાં દાખલ કરો એવો હુકમ કર્યો છે। અભદ્ર ભાષાનો બંને પક્ષે ઉપયોગ થયો હોય, કદાચ એક્શનનું રિએક્શન હોય, પરંતુ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું એ અર્થનો જે અહીંયા છે એનો અર્થ વિશાળ રૂપમાં થાય છે। પરંતુ નામદાર કોર્ટનો અલ્પેશ માટે એક વિશેષ નોંધ જો ગણી શકાય તો કે સરેન્ડર થવાનો ઓર્ડર નથી, માત્ર એના જામીન રદ કરતો ઓર્ડર કર્યો છે। એટલે ચોક્કસપણે આ ઓર્ડરનો અભ્યાસ કર્યા બાદ એમને હાઈકોર્ટમાં અમે એને ચેલેન્જ કરનાર છીએ અને ન્યાયતંત્ર પર અલ્પેશ સહિત અમોને પૂરો સંપૂર્ણ ભરોસો છે કે ચોક્કસપણે આ સેશન્સ કોર્ટનો જે ઓર્ડર છે એને હાઈકોર્ટ